દાહોદના શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા આશય સાથે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો. દાહોદ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી દાહોદ જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી ટીઆઈપી હેઠળ વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે દાહોદ જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે આગામી 7મી મે 2024ના રોજ દાહોદ જિલ્લાના તમામ મતદારોએ લોકશાહીને મજબૂત બનાવવા વધુમાં વધુ સંખ્યામાં પોતાનો અમૂલ્ય મત આપી ફાળો આપવો એમ કહેવા તેમણે ઉપસ્થિત તમામ રણવીરોને સંબોધતા ઉમેર્યું હતું કે ઇલેક્શન કમિશનના 100% મતદાન કરવા માટેનો મેસેજ તમામ મતદારો સુધી પહોંચે તેમજ તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટેનું આ કાર્ય છે. દાહોદમાં આવેલ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેએ લીલી ઝંડી બતાવી આ રન ફોર વોટ કાર્યક્રમનું પ્રસ્થાન કરાવ્યું. દેશના વિકાસ માટે મતદાન આપકા મતદાન લોકતંત્રની જાન, મતદાન એ મહાદાન તેમજ યુવા શક્તિના છે 3 કામ, શિક્ષણ, સેવા અને મતદાન જેવા મતદાન જાગૃતિને લગતા પોસ્ટર સાથે નીકળેલી આ રન ફોર વોટ સિટી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન થઈ યાદગાર ચોક, ભગીની સમાજ, એમવાય હાઈસ્કૂલ તેમજ વિશ્રામ ગૃહ થઈને ફરીથી સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવીને સંપન્ન થઈ હતી. રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, મદદનીશ ચૂંટણી અધિકારી નીલાંજસા રાજપૂત, મામલતદાર મનોજ મિશ્રા, મામલતદાર વાળા સહિત સંકલનના અધિકારીઓ, નાયબ મામલતદારો, નગરજનો અને બાળકોએ રન ફોર વોટના કાર્યક્રમમાં જોડાઈ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશો પૂરો પાડ્યો હતો.